હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું મોહસિન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના અંદર ભૂગોળના અંદર પાઠ નંબર 2 માનવ વસ્તીની ચર્ચા કરીશું. માનવ વસ્તીના જે પણ મુખ્ય ટોપિક છે, જે પણ આઈએમપી ટોપિક છે, એની આપણે સરળતાથી સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સુધી જોડાયેલા રહેજો અને વિડીયોના અંત સુધી બનાવી રહેજો. તો આપણે અહીંયા પાઠની જે પણ મુખ્ય ટોપિક છે એની સરળતાથી સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ પાઠ નંબર 2 માનવ વસ્તી, જે ભૂગોળનો ચેપ્ટર છે. તો સૌ પ્રથમ આપણે માનવ વસ્તીના અંદર જોઈએ તો તમારા જે વેરી મોસ્ટ આઈએમપી છે અને પૂછાતું હોય છે કે વસ્તી ગીચતા એટલે શું. તો અહીંયા આપણે વ્યાખ્યાને જોઈએ તો વસ્તી ગીચતા એટલે કે જે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસેલ સરેરાશ જનસંખ્યા એટલે વસ્તી ગીચતા. વસ્તી ગીચતાની આપણને એક સરળ અહીંયા વ્યાખ્યા આપેલી છે કે જે તે પ્રદેશમાં વસેલ પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસેલ સરેરાશ જનસંખ્યા. તો જોઈએ આપણે વસ્તી ગીચતા એવું નહીં કે આખા દેશની હોય છે, દેશની પણ હોય છે, રાજ્યની પણ હોય છે. તમે જે ગામમાં રહો છો ગામની હોય, તાલુકાની હોય. તો એક સરળતાથી શીખવા માટે વસ્તી ગીચતાનું આપણે જોઈએ તો વસ્તી ગીચતા બરાબર જે કુલ વસ્તી હોય, જે પણ પ્રદેશની કુલ વસ્તી હોય એના ભાગ્યા કુલ ક્ષેત્રફળ આપણે કરીએ તો આપણને શું મળે છે? વસ્તી ગીચતા મળતી હોય છે. બરાબર, વસ્તી ગીચતાને આપણે સરળતાથી સમજીએ કુલ વસ્તી ભાગ્યા કુલ ક્ષેત્રફળ, તો આપણે વસ્તી ગીચતા મળશે. જે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસેલ સરેરાશ જનસંખ્યા એટલે વસ્તી ગીચતા. સામાન્ય રીતે વસ્તી ગીચતાનો આપણો સૂત્ર તરીકે વસ્તી ગીચતા બરાબર કુલ વસ્તી ભાગ્યા કુલ ક્ષેત્રફળ તરીકે જાણીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ તો વિશ્વના જે મુખ્ય 4 પ્રદેશો છે, જે સૌથી વધારે વસ્તી ધરાવતા વિસ્તારો છે, વિશ્વના 4 પ્રદેશો સૌથી વધારે વસ્તી ધરાવતા. તો વિશ્વમાં વસ્તીનું વિતરણ સામાન્ય રીતે આપણે પણ જોઈએ છીએ કે આપણું ગામ હોય, શહેર હોય, રાજ્ય છે, દેશ છે, તો દરેક જગ્યાએ એક સમાન વસ્તી નથી. કોઈ જગ્યાએ ઓછી વસ્તી છે, કોઈ જગ્યાએ વધુ વસ્તી છે. અમુક ઠંડા વિસ્તારો છે, અમુક ગરમ વિસ્તારો છે, અમુક સમતલ મેદાની વિસ્તારો છે, પર્વતીય પ્રદેશો છે. તો આ બધા ભૌગોલિકતાના કારણે પણ અમુક વસ્તી જુદા જુદા જે તે જોવા મળે છે, આપણને સમાન રીતે જોવા મળતી નથી. તો વિશ્વમાં આપણે વસ્તીનું વિતરણ જોઈએ તો 4 પ્રદેશો એવા છે જે સૌથી વધારે વસ્તી સમાવી લે છે. તેમાં જોઈએ વિશ્વની મોટા ભાગની વસ્તી બહુ થોડા જમીન વિસ્તાર પર વસે છે. વિશ્વની કુલ વસ્તી લગભગ 90% વસ્તી માત્ર 10% વિસ્તાર પર વસે છે. એક આપણે જાણવા જેવી બાબત છે કે વિશ્વની કુલ 90% વસ્તી છે જે ફક્ત 10% જમીન ભાગ ઉપર વસે છે. તેવું કહીએ કે 90% જે બીજો જમીન વિસ્તાર છે એ જમીન વિસ્તાર માનવીને અનુકૂળતા આવે એવું નહીં. સામાન્ય રીતે આપણે જોઈએ હાલ તો ટેકનોલોજીના કારણે અમુક વિસ્તારો જે વસ્તી વસવાટ ના કરી શકે એવા ક્ષેત્રોમાં પણ વસ્તી વસવાટ કરતા રહ્યા છે. પણ પ્રાચીન સમયથી જે આપણે જોઈએ તો જે વિસ્તારોમાં માનવી સારી રીતે રહી શકે, ખોરાક મેળવી શકે અથવા તો ખેતી કરી શકે એવા વિસ્તારોમાં એ વસેલો હોય છે. એટલા માટે 90%થી વધુ વસ્તી 10% વિસ્તાર ઉપર વસેલી છે. આપણે વર્લ્ડ મેપ ઉપર ધ્યાન આપીએ તો મુખ્ય ભાગો દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ. આ જે વિસ્તારો છે, જે મુખ્ય 4 વિસ્તારો, એમાંથી આપણે જોઈએ તો મોટા ભાગનો વિસ્તાર છે એ એશિયાનો વિસ્તાર છે. દક્ષિણ એશિયાની આપણે વાત કરીએ, એશિયાનો દક્ષિણ ભાગ સામાન્ય રીતે આપણે દિશાઓ તો જાણતા હોઈએ છીએ. આ રીતે જે નકશામાં આપણે જોઈએ મુખ્ય દિશાઓ, જે ઉપરની દિશા હોય એના આપણે ઉત્તર કહીએ છીએ, એના નીચે દક્ષિણ, આ બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ. આ રીતે આપણે નકશામાં દર્શાવતા હોઈએ છીએ. તો દક્ષિણ એશિયા એટલે એશિયાનો જે દક્ષિણ ભાગ છે, એટલે જે નીચેનો ભાગ છે, આ એશિયા ખંડ છે. એશિયા ખંડના નીચેનો ભાગ, તેમાં આપણા ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, કંબોડિયા એ વિસ્તારનો સમાવેશ થાય છે, જે
સૌથી વધુ વસ્તીમાં ધરાવતા ભાગોમાંનો એક છે. ત્યાર પછી વાત કરીએ આપણે પૂર્વ એશિયા. એશિયાનો જે પૂર્વ ભાગ છે જેના અંદર આપણે જાપાન, ચીન, કોરિયા, ફિલિપિન્સ આ જે પણ મુખ્ય વિસ્તારો છે એનો સમાવેશ થાય છે. પૂર્વ, મધ્ય, ઉત્તર અમેરિકા જે કેનેડા, USA એના જે ઉત્તર પૂર્વના કેટલાક પ્રદેશો છે એના અંદર એનો સમાવેશ થાય છે. અને પશ્ચિમ યુરોપ કે જે UK, જર્મની, ફ્રાન્સ એના ઉપરના 4 વિસ્તારોમાં દુનિયામાં સૌથી વધારે વસ્તી વસે છે. તો આપણે મુખ્યત્વે જે ભાગ જોયા, એક તો જોયો આપણે દક્ષિણ એશિયા, એના પછી જોયો પૂર્વ એશિયા, ત્યાર પછી આપણે જોયો ઉત્તર મધ્ય પૂર્વ અમેરિકા અને પશ્ચિમ યુરોપ. તેના અંદર મુખ્ય ભાગો આપણે જોઈએ, એક તો ઉત્તર પૂર્વ મધ્ય અમેરિકામાં જોઈએ તો એક તો છે કેનેડા, USA આનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ચિમ યુરોપની આપણે વાત કરીએ તો એ આ જે UK, યુનાઇટેડ કિંગડમનો જે ભાગ છે અથવા એની આજુબાજુના જે દેશો છે ત્યાંનો સમાવેશ થાય છે. દક્ષિણ એશિયાનો ભાગ છે અને અહીંયા જે પૂર્વ એશિયાનો ભાગ છે. આ જે મુખ્ય 4 ભાગ છે જે સૌથી વધુ વસ્તી ધરાવે છે. આનો ઉલ્લેખ આપણા નીચે જે પણ કરેલો છે એ આપણે નકશામાં દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના પ્રદેશોમાં દુનિયાની વસ્તીના લગભગ અડધા ભાગની વસ્તીથી વધારે વસ્તી આ પ્રદેશોમાં વસે છે. દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા આપણે જે જોયો, એશિયાનો દક્ષિણ ભાગ અને પૂર્વ ભાગ, આ 2 ભાગોમાં 50%થી વધુ વસ્તી અહીંયા આવી જાય છે. બાકીની જે 50% વસ્તી વધી એ બીજા અન્ય ભાગો જે વધ્યા એના ત્યાં રહેતી હોય છે. તો મુખ્યત્વે એશિયાના અંદર સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જે મોટા દેશો છે, એશિયાના મોટા 2 દેશો જે સૌથી વધુ વસ્તી ધરાવે છે, જે ફર્સ્ટ એન્ડ સેકન્ડ નંબર પર છે. સૌ પ્રથમ વસ્તીમાં સૌથી વધુ વસ્તી ધરાવતું દેશ હોય તો ચીન છે અને બીજો દેશ હોય તો ભારત છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે ભારત હાલ ફર્સ્ટ નંબર પર આવી ગયો છે, પણ જે તમારી ટેક્સ્ટ બુક છે ભૂગોળની એના અંદર હજી એ ડેટા જે 2011 પ્રમાણેની વસ્તી ગણતરીનો છે એ ડેટા તમને બતાવેલો છે. એટલે આપણે એ પ્રમાણે જે તે લખવાનું રહેતું હોય છે. તેના અંદર ચાઇના જે ફર્સ્ટ નંબર પર છે અને ભારત જે બીજા નંબર પર છે. તો મોટા ભાગની વસ્તી તો અહીંયા જ કવર થઈ જાય છે. તો આ રીતે મુખ્ય જે 4 વિભાગો છે એમાંથી દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા એ પ્રદેશોમાં દુનિયાની વસ્તીના લગભગ અડધા ભાગથી વધારે વસ્તી વસવાટ કરે છે. હવે વિશ્વના દાખલો જોયા મુખ્યત્વે 4 વિભાગો કે જે વધુ વસ્તી ધરાવે છે. આપણે વસ્તુ જોઈએ કે 4 વિભાગો જેવા કેમ છે. આખા વર્લ્ડના અંદર આપણે જોઈએ તો મુખ્યત્વે 195 દેશ છે. 195 દેશના અંદર મોટા ભાગના જે ગણીએ તો બહુ ઓછા દેશો છે જ્યાં મોટા ભાગની વસ્તી છે. ભારત છે, ચીન છે, જાપાન છે, અમેરિકા છે, USA એવા બધા વિસ્તારોમાં વધુ વસ્તી છે. જ્યારે અમુક વિસ્તારો છે જ્યાં ઓછી વસ્તી છે એની પણ આપણે ચર્ચા કરીશું કે વસ્તી જે ઓછી અને વધુ હોય છે એ શાના કારણે જોવા મળે છે, કયા પરિબળો એના માટે જવાબદાર છે. હવે આપણે જોઈએ ભારતના વધુ વસ્તી ગીચતાવાળા પ્રદેશો. ભારતના અંદર વધુ વસ્તી ગીચતાવાળા પ્રદેશો છે. વસ્તી ગીચતા આપણે આગળ ઉપર જોઈએ જે પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ વસેલ જનસંખ્યા છે એને આપણે વસ્તી ગીચતા કહીએ છીએ. અહીંયા આપણે જોઈએ ભારતના અંદર આવેલા વધુ વસ્તી ગીચતાવાળા પ્રદેશો જે ભારતની દ્રષ્ટિએ તો સતલુજ અને ગંગાના મેદાનો. તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય કે સતલુજ અને ગંગા બે શું છે? નદી છે. શું છે? નદી. ગંગા બ્રહ્મપુત્રના મુખ ત્રિકોણ પ્રદેશો. ગંગા અને બ્રહ્મપુત્ર એ પણ નદીના મુખ ત્રિકોણ પ્રદેશો. મુખ ત્રિકોણ પ્રદેશો એટલે કે એ નદી આ રીતે કોઈ સમુદ્રમાં સમાતી હોય, આ રીતનો ત્રિકોણ જેવો ભાગ, આના આપણે કહીએ મુખ ત્રિકોણ પ્રદેશ. એના પછી મહા, કૃષ્ણા,
કાવેરી, ગોદાવરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ. ત્યાર પછી કેરળ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિભાગો. ભારતના જોઈએ મુખ્યત્વે તો 4 વિભાગો આપણને આપ્યા છે જે વધુ વસ્તી ગીચતા ધરાવે છે. પરીક્ષામાં પૂછાય કે વધુ વસ્તી ગીચતાવાળા પ્રદેશો જે ભારતમાં જોવા મળે છે તો એ કયા છે? એક તો સતલુજ અને ગંગાના જે મેદાનો. સતલુજ અને ગંગા નદી જ્યાંથી પસાર થાય છે એને આજુબાજુનો જે વિસ્તાર છે, જે મેદાની પ્રદેશ છે, ત્યાં વસ્તી ગીચતા કેવી છે? વધુ છે. ગંગા બ્રહ્મપુત્ર નદીના જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં વસ્તી વધુ છે. મહા, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી નદીઓ, આ બધી નદીઓનો એક સંગમ થાય છે અને ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશ પડે છે. આ રીતનો જે પ્રદેશ પડતો હોય આપણે નકશામાં જોઈએ તો ખ્યાલ આવશે. મહાકૃષ્ણ, કાવેરી, ગોદાવરી નદીઓનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં વધુ વસ્તી છે. કેરળ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો છે જ્યાં વસ્તી વધુ છે. મુખ્યત્વે આપણા 4 વિભાગો જોવા મળે છે. આપણે નકશાના અંદર જોઈએ. જો તો વિદ્યાર્થી મિત્રો નકશાના અંદર આપણે મુખ્યત્વે જોઈએ ઓકે તો જુઓ અહીંયા સતલુજ નદી છે, નદી જે પણ મુખ્યતઃ છે. પછી અહીંયા ગંગા નદી છે. તો સતલુજ નદી અને ગંગા નદી જે અહીંયાથી આવે છે, અહીંયાથી અને આ જે રીતેનો ભાગ બનાવ્યો અહીંયા એ કયો કહેવાય? ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ. એને પછી મહાનદીનો પણ મુખ ત્રિકોણ પ્રદેશ અહીંયા આપેલો છે. ગોદાવરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે. અભિયાલ આપણા ભણ્યા એ પ્રમાણે કૃષ્ણા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે. કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે અહીંયા. તો જે પણ મુખ ત્રિકોણ પ્રદેશો આવેલા છે એમાંથી મુખ્યત્વે ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ, કૃષ્ણાનો મુખ ત્રિકોણ પ્રદેશ અને કાવેરીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં વસ્તી કેવી જોવા? વસ્તી ગીચતા વધુ જોવા મળે છે. એ સિવાય આપણા પશ્ચિમ બંગાળમાં જુઓ અહીંયા મુખ ત્રિકોણ પ્રદેશ ગંગાનો પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે તો ત્યાં વધુ વસ્તી છે. પછી અહીંયા કેરળના ભાગની વાત કરી, કેરળના ભાગમાં વસ્તી કેવી છે? વધુ જોવા મળે છે. હવે જોઈએ ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશો. ભારતની અંદર ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશો કયા છે? તો પહેલો છે લદ્દાખ જે જમ્મુ અને કાશ્મીરનો ભાગ છે. લાહોલ અને સ્પીતિ જે હિમાચલ પ્રદેશના ભાગ છે. બીજો છે રાજસ્થાનના એના અહીંયા આપણે રાજસ્થાનમાં આવેલ બિકાનેર, બાડમેર અને જેસલમેર જિલ્લાના કેટલાક ભાગ. કચ્છ જિલ્લાના કેટલાક ભાગ. પછી મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમના જે ગાઢ જંગલ ક્ષેત્રો છે એ વધુ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. ઉત્તર પૂર્વીય અરુણાચલ પ્રદેશ. મુખ્યત્વે જોઈએ તો લદ્દાખ અને જમ્મુ કાશ્મીરનો જે ભાગ છે ઓછી વસ્તી ગીચતાનું હોવાનું કારણ આ ભાગ કેવો છે? હિમ પ્રદેશ છે, ઠંડો પ્રદેશ છે. એના કારણે ત્યાંનું જે તાપમાન છે એ માનવીને અનુકૂળતા આવે એવું નથી. એના કારણે ત્યાં વસ્તી ગીચતા કેવી છે? ઓછી છે. લાહોલ અને સ્પીતિ એ પણ હિમાચલ પ્રદેશનો ભાગ છે. ત્યાં પણ ઠંડીનું તાપમાન કેવું રહે છે? વધુ રહે છે. રાજસ્થાનનું જે જોઈએ આપણે બિકાનેર, બાડમેર, જેસલમેર આ જિલ્લાના જે છે એ રણ પ્રદેશના વિસ્તારની નજીક છે. હવે રણ પ્રદેશના નજીક હોય એના કારણે ત્યાં ગરમીનું પ્રમાણ વધુ હોય, પ્લસ બીજી વસ્તુ કે ત્યાં ખેતી ઓછી થાય અથવા ખેતી નહીવત પ્રમાણમાં થાય. ખેતીના ઉપર તો આખો દેશ ટકી રહે છે, આખું જે દુનિયા છે એ ખેતીના ઉપર ટકી રહે છે. કારણ કે એક વસ્તુ જોઈએ, બધી વસ્તુ ધીમે ધીમે બંધ થાય, એન્જિનિયરોની ધીમે ધીમે ડિમાન્ડ ઓછી થાય છે એઆઈ આવવાથી, પણ એવી રીતે ખોરાકનો તો માનવી કોઈ વિકલ્પ શોધવાનો નહીં, બરાબર? ખોરાક તો માનવીનો જોશે, એટલે ખેતી વસ્તુ છે એ વસ્તુ તો ક્યારે બંધ થવાની નહીં. ખેતીનો એન્ડ આવશે એટલે માનવીનો પણ એન્ડ આવી જાય. ખોરાક તો જોશે ને ખોરાક માટે ખેતી હર હંમેશ માટે આપણે જરૂરી છે, ચાલુ જ રાખવી પડશે, એનો કોઈ વિકલ્પ જ નથી. તો ખેતી ત્યાં થાય નહીં, રણ પ્રદેશ છે, ગરમી છે, એના કારણે ત્યાં વસ્તી કેવી જોવા મળે? ઓછી જોવા મળે. કચ્છ જિલ્લાથી તો આપણે વાકેફ છે. કચ્છ જિલ્લામાં આપણે નાનું રણ, મોટું રણ
જે રણનો પ્રદેશ છે એટલે એના જે કેટલાક ભાગમાં આપણે જે નાનું રણ અને મોટું રણનો જે ભાગ છે એ આવી જશે. ત્યાર પછી જોઈએ તો મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ જે 7 સિસ્ટર રાજ્યો છે, ભારતના પૂર્વોત્તર રાજ્યો. ભારતના પૂર્વોત્તર રાજ્યો ભારત છે એનો જે પણ ભાગ આપણે ગણીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તરમાં જોઈએ તો જમ્મુ એન્ડ કાશ્મીર છે, દક્ષિણમાં દક્ષિણ ભારતમાં જોઈએ તો કેરળ છે, તમિલનાડુ છે, પશ્ચિમમાં આપણું ગુજરાત, રાજસ્થાન છે. એ જ રીતે પૂર્વના અંદર અસમ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય એવા 7 રાજ્યો આવેલા છે જે ગાઢ જંગલના ક્ષેત્રો છે. અને બીજું કે પર્વતીય ક્ષેત્રો છે. આ ક્ષેત્રો કેવા છે? પર્વતીય ક્ષેત્રો છે. પર્વતીય ક્ષેત્રો છે, ગાઢ જંગલવાળા ક્ષેત્રો છે, તો ત્યાં માનવી વધુ પ્રમાણમાં વસવાટ કરતા નથી. ખૂબ જ ઓછા પ્રમાણમાં, અલ્પ પ્રમાણમાં ત્યાં વસ્તી જોવા મળે છે. હવે પર્વતીય પ્રદેશ હોય તો માલ સામાનની હેરફેર સારી રીતે ના થઈ શકે, પછી રોડ રસ્તા સારા ના થાય, અને ત્યાં વરસાદનું પણ જે પ્રમાણ વધારે છે તો એના કારણે શું થાય કે ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ઉત્તર પૂર્વીય અરુણાચલ પ્રદેશ ભારતનો જે પ્રથમ રાજ્ય એવો કહેવાય જ્યાં સૂર્યનું કિરણ પડતું હોય. સૂર્યની કિરણની પ્રથમ શરૂઆત અરુણાચલ પ્રદેશથી થાય, કારણ કે પ્રથમ રાજ્ય એવું છે પૂર્વ બાજુનું કે જે ભારતનું રાજ્ય ગણાય છે, અરુણાચલ પ્રદેશ. જીકે માટે ગણી શકાય આપણે. તો આપણે જોયા મુખ્યત્વે ભારતના સૌથી વધુ વસ્તી ગીચતાવાળા પ્રદેશો અને સૌથી ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશો. એમાં જે પણ IMP છે એ આપણે ચલાય. ભારતમાં વસ્તીનું કદ. હવે જોઈએ આપણે છેલ્લી વસ્તી ગણતરી 2011ની અંદર થઈ હતી. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. ઘણાના મગજમાં ખ્યાલ આવતો હોય કે 2011માં વસ્તી ગણતરી થઈ, એના પહેલાં 2001માં થઈ હતી. 2001માં થઈ, 2011માં થઈ, હવે કે 2021માં કેમ ના થઈ? શું કારણ હતું 2021માં ના થઈ? કોરોનાનો સમય જે હતો 2020 પછી, જેવું કોરોનાના કારણે દેશમાં લોકડાઉન આવ્યું, અર્થતંત્ર પર મોટી અસર થઈ, સરકાર ઉપર મોટી અસર થઈ, દેશ ઉપર આટલી બહુ જબરજસ્ત અસર થઈ, એના કારણે વસ્તી ગણતરી શક્ય થઈ શકી નહીં 2021માં. પણ જેવું 2022થી 23માં જેમ જેમ દેશ ઊંચું આવતું ગયું એ સમયે દેશના જે કેટેગરીમાં તો એ કેટેગરીમાં લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. અને હવે 2026ના અંદર વસ્તી ગણતરી થવાની છે એવા આપણને ન્યૂઝ મળતા રહે છે કે 2026થી વસ્તી ગણતરી જે 2011માં થઈ હતી એના પછીની વસ્તી ગણતરી થશે. અને નવો ડેટા છે જે હાલની વસ્તી છે, ગ્રામીણ વસ્તી કેટલી છે, શહેરી કેટલી છે, બાળકો કેટલા છે, એ બધી નવો ડેટા આપણને પ્રાપ્ત થશે તે 2026થી થવાની છે વસ્તી ગણતરી એના પછી. તો જોઈએ આપણે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી 121 કરોડ 1,93,422 જેટલી છે. આપણે જાણીએ છીએ કે 121 કરોડ વસ્તી 2011ના અંદર હતી. 2001ની વસ્તી ગણતરીની તુલનામાં 18 કરોડ 14,55,986 વધારે છે. એટલે 2001ની તુલનામાં, એટલે કે 2001ના કરતાં 2011માં કેટલી વસ્તી વધી? 18 કરોડ જેટલી વસ્તી વધી. અને બીજો ડેટા જે 2026માં આવશે, 2026માં 2011ની તુલનામાં કેટલી વસ્તી વધી છે એવા આપણે જોશું. વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું છે. પ્રશ્ન પૂછાય છે કે વિશ્વમાં ભારતનું સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ કેટલું છે? 7મું છે. જ્યારે વસ્તીમાં કયા ક્રમે છે? બીજા ક્રમે છે. અહીંયા આપણે જોઈએ બીજા ક્રમે છે. અને વિસ્તારની દ્રષ્ટિએ કયું છે? 7મું છે. આ બીજા ક્રમે પણ લગભગ નવી આવૃત્તિ જ્યારે આવશે ત્યારે બદલાઈ શકે છે. પણ ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારતનું કયું સ્થાન છે? 7મું છે. પ્રથમ દેશ કયો છે?
આપણા જીકે માટે જનરલ નોલેજ માટે આપણે જાણીએ કે વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ દેશ કયો આવશે? તે આવશે રશિયા. રશિયા કયા ખંડમાં છે? એશિયા ખંડમાં જ છે. રશિયા છે એ પહેલા ક્રમે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. એ રીતે ક્રમ વાઇઝ 7મા ક્રમે ભારત આપણો આવે છે. ત્યાર પછી જોઈએ કે વિશ્વમાં વસ્તીમાં દર 6ઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. વિશ્વની જેટલી પણ વસ્તી છે એના અંદર એક રેશિયો જોવામાં આવે, દર 6ઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. ભારતની વસ્તી ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા 3 દેશોની સંયુક્ત વસ્તી કરતાં વધારે છે. 3 જે આપણે ગણીએ કે જે મોટા ખંડો પણ છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, આ 3 જે દેશોની વસ્તી કરતાં સંયુક્ત વસ્તી, બધાની વસ્તી આપણે ભેગી કરી એના કરતી પણ વધારે છે. તો એવું તો શું રીઝન છે? આજની આપણે 10 વર્ષના ગણીએ, 20 વર્ષના ગણીએ, 50 વર્ષના ગણીએ, એટલામાં વસ્તી એટલી બધી નહીં. છેલ્લા પ્રાચીન સમયથી ભારતના અંદર આટલી બધી વસ્તી જોવા મળે છે. તો એનું પાછળનું રીઝન શું છે? તો ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું બધી ઋતુ આપણને અનુભવાય છે. પ્લસ મેદાની પ્રદેશનો એરિયા વધારે છે અને જમીન ફળદ્રુપતાવાળી વધુ છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, ખેતી વધુ પ્રમાણમાં થાય છે. બરાબર? તો પહેલાંના લોકો ખેતી ઉપર આધાર રાખતા, હાલ આપણે અન્ય ઉદ્યોગો ઉપર આધાર રાખીએ જ, પણ પહેલાંના લોકો મુખ્યત્વે ખેતી ઉપર આધાર રાખતા હતા. અંગ્રેજો આવ્યા હતા, અંગ્રેજો પણ ધાકામાં આવ્યા હતા. અહીંયા આટલું બધું પાકતું હતું, મરી મસાલા, તેજાના, મલમલ આટલું બધું થતું હતું, એટલા માટે લોકો અહીંયા આવ્યા હતા વેપારની દ્રષ્ટિએ, પછી રાજ કરીને ગયા. તો મુખ્ય હેતુ હતો ખેતીનો. બરાબર? એટલા માટે ભારતના અંદર વસ્તી વધુ જોવા મળે છે. અને બીજા અન્ય કારણો પણ છે, ભૌગોલિક કારણમાં આપણે આ ગણી શકીએ છીએ. ત્યાર પછી જો ભારત આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતાં 1.5 ગણી અને યુકે કરતાં, યુનાઇટેડ કિંગડમ કરતાં, આફ્રિકા ખંડની વસ્તી કરતાં કેટલી? 1.5 ગણી વસ્તી ધરાવે છે. અને યુકે કરતાં કેટલી? 7 ગણી વસ્તી ધરાવે છે. ભારતનો જે ઉત્તર પ્રદેશ રાજ્ય છે એની વસ્તી પાકિસ્તાન અને બાંગ્લાદેશની વસ્તી કરતાં વધારે છે. 2 દેશ છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. આ બેની દેશની વસ્તી ભેગી કરીએ એના કરતાં આપણો જે રાજ્ય છે ઉત્તર પ્રદેશ, એની વસ્તી વધુ છે. જ્યારે આફ્રિકા ખંડની વસ્તી કરતાં 1.5 ગણી વસ્તી અને યુકે કરતાં કેટલી? 7 ગણી વસ્તી વધુ જોવા મળે છે. હવે એના પછી જોઈએ ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ. પ્રદેશવાર વસ્તી કઈ રીતે જુદી જુદી છે? એટલે કે કોઈ જગ્યાએ વસ્તી ઓછી છે, કોઈ જગ્યાએ વધુ છે. તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ, આ 4 રાજ્યોમાં દેશની કુલ વસ્તીનો મોટો હિસ્સો વચે છે. એક જોઈએ તો આપણે ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર, એનું ક્ષેત્રફળ પણ ઘણું મોટું છે અને ત્યાં વસ્તી પણ કેવી છે? વધુ છે. એના સિવાય બિહાર છે, પશ્ચિમ બંગાળ છે. આ 4 જે વધુ વસ્તી ધરાવતા મોટો હિસ્સો જે ભારતનો છે વસ્તીનો, ત્યાં વસેલો છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 2 રાજ્યો ભારતના લગભગ ચોથા ભાગની વસ્તી ત્યાં વસવાટ કરે છે. ચોથા ભાગની જે વસ્તી છે, એટલે કે 4 ભાગ આપણે કરીએ, 100 હોય, 100ના આપણે 4 ભાગ કરીએ તો કેટલા થાય? 25, 25, 25, 25. એ રીતે 100 ચોથો ભાગ 25નો થયો એવું કહેવાય. એવી રીતે 121 કરોડના આપણે 4 ભાગ કરીએ તો 2 રાજ્યોમાં ચોથા ભાગની વસ્તી ત્યાં વસવાટ કરે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ, રાજસ્થાન ને મધ્યપ્રદેશ 2 મોટા રાજ્યોમાં ભારતની અનુક્રમે 5.6% અને 6% જેટલી વસ્તી વસે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન મોટું છે, પણ ત્યાં વસ્તી ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની કમ્પેરિઝનમાં ઓછી છે. એનું કારણ કે ત્યાંની જે આબોહવા છે, ત્યાંની જે જમીન છે, રહેવાલાયક જમીન છે, એ એની કમ્પેરિઝનમાં ઓછી છે. રણ પ્રદેશ વધુ છે, જમીન એટલી ફળદ્રુપ નહીં જોવા મળતી. એના કારણે દેશના કુલ ક્ષેત્રફળનો 2.8% વિસ્તાર બિહાર રાજ્ય ધરાવે છે, પરંતુ દેશની 8.5% જ વસ્તી ત્યાં વસવાટ કરે છે. ભારતના 11 રાજ્યો,
6 કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેના ક્ષેત્રફળની તુલનામાં વસ્તીનું ભારણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે. 11 રાજ્યો એવા છે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં ક્ષેત્રફળની તુલનામાં, એના વિસ્તારની તુલનામાં વસ્તી કેવી છે? વધુ છે. કેન્દ્ર શાસિત પ્રદેશોનો ખ્યાલ આપણને જો ના હોય તો એક વસ્તુ કે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે જેનું સંચાલન સીધું કેન્દ્રમાંથી થતું હોય. ભારતનું જે કેપિટલ ગણીએ આપણે તો કયું છે? દિલ્હી. દિલ્હી છે એ જે તે વિભાગ હોય, જેમ કે અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે, દીવ દમણ છે, આ કેન્દ્ર શાસિત પ્રદેશો છે જેનું સંચાલન સીધું કેન્દ્રમાંથી થતું હોય છે. મોસ્ટ એમપી અહીંયા આપણે જે હાઇલાઇટ કરેલો ટોપિક છે કે દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ અને દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો લક્ષદ્વીપ. લક્ષદ્વીપ જે ટાપુ છે એ આપણે અરબ સાગરની ખાડીમાં જે નીચેના ભાગમાં જોવા મળે છે. બરાબર. હાલ ડેવલપમેન્ટ સારું એવું ત્યાં આપણે સરકાર દ્વારા કરવામાં પણ આવેલું છે. દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ગણીએ તો એ છે સિક્કિમ અને સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ ગણીએ તો એ છે લક્ષદ્વીપ, જે વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે અને પૂછાતો હોય છે. ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? 382. ભારતની વસ્તી ગીચતા પૂછે તો કેટલું છે? 382. જે રીતે આપણે જોયું કુલ વસ્તી ભાગ્યા કુલ ક્ષેત્રફળ કરીએ તો જે આંકડો મળે છે એ કેટલો મળે છે? 382. એના પછી અરુણાચલ પ્રદેશની સૌથી ઓછી જે વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે ભારતનું, સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય આપણે જોયું. હવે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ છે, સૌથી ઓછી વસ્તી ગીચતા જે 17, અને દિલ્હી છે વધુમાં વધુ વસ્તી ગીચતા જે 11,297 ધરાવે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની વસ્તી કરતાં ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી જે આપણે ઉપર જોયું એ પ્રમાણે અહીંયા જે નકશામાં આપણે જોઈએ મુખ્યત્વે તો જે અહીંયા સિક્કિમ છે, સિક્કિમ જે સૌથી ઓછી વસ્તી ધરાવતો રાજ્ય છે. લક્ષદ્વીપ છે એ સૌથી ઓછી વસ્તી કેન્દ્ર શાસિત પ્રદેશ એવો છે જે સૌથી ઓછી વસ્તી ધરાવે છે. ત્યાર પછી દિલ્હી જે કેવી સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, અને ત્યારબાદ અરુણાચલ પ્રદેશ જે કેટલી 17 એટલે કે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો. સૌથી વધુ વસ્તી ગીચતા દિલ્હી, સૌથી ઓછી વસ્તી ગીચતા છે અરુણાચલ પ્રદેશમાં, સૌથી ઓછી વસ્તી જોઈએ તો એ છે સિક્કિમ, અને સૌથી ઓછી જે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણીએ તો એ છે લક્ષદ્વીપ. હવે જોઈએ તો મુખ્ય ટોપિક હવે આના અંદર આપણે જોવાનું છે વસ્તી ગીચતા પર અસર કરતા વિવિધ ભૌગોલિક પરિબળો. વસ્તી ગીચતા પર જે આપણે મુખ્યત્વે અસર કરતા પરિબળોમાં જોઈએ તો મુખ્ય ભૌગોલિક પરિબળો, સામાજિક પરિબળો, ત્યાર પછી જોઈએ રાજકીય પરિબળો. આ જે પરિબળો છે એ સૌથી વધુ પરિબળો છે જે વસ્તી ગીચતા પર અસર કરતા હોય છે. એ આપણા આના અંદર જોવાના છે. સૌપ્રથમ આપણે જોઈએ ભૌગોલિક પરિબળો. વસ્તી ગીચતાને અસર કરતા પરિબળોને માનવીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા અનુકૂલન સાધી શકાય તેવી પરિસ્થિતિ જોઈએ છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો આજથી 5000 વર્ષ પહેલાં પણ જતા રહીએ તો એવો વિસ્તાર કયો છે જ્યાં અનુકૂળ પરિસ્થિતિથી માનવી રહી શકે છે. તો એ આપણા સિંધુ ખીણની સભ્યતા, હડપ્પીયન સંસ્કૃતિનો ખ્યાલ તરત આવી જાય કે એ સમયે અહીંયા આપણા ભારત દેશમાં લોકોએ વસવાટ કર્યો હતો. એ સમયના પ્રાચીન સમયથી અહીંયા વસ્તી જોવા મળે છે. તો અનુકૂલન સાધી શકાય તેવી પરિસ્થિતિ આપણે અહીંયા છે, પ્રાચીન સમયથી આપણને જોવા મળે છે. જોકે માનવીની પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિમાં પણ વિજ્ઞાન અને તકનીકીની મદદથી જીવી શકે છે. ઘણા દેશ એવા હતા જ્યાં વસ્તી ઓછી હતી, પરંતુ જેમ જેમ વિજ્ઞાન ટેકનોલોજી આગળ વધતું ગયું,
જેમ જેમ નવી નવી શોધો થતી ગઈ એમ એમ ત્યાં વસ્તીની વધુમાં વધુ અથવા તો વધુ વસ્તી ત્યાં થઈ છે. જો તેનો વ્યાપ અત્યંત મર્યાદિત પ્રમાણમાં હોય છે. રસાળ સપાટ જમીનના પ્રદેશો જે માનવીને વસવાટ કરવા આકર્ષે છે ને તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીચ જોવા મળે છે. જે સપાટ મેદાની પ્રદેશ હોય, રસાળ એટલે કે જે ફળદ્રુપ જમીન હોય, જે ખેતી સારી રીતે થઈ શકે એવો પ્રદેશ હોય. માનવી વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળોની અસર સમજીએ તો એના અંદર મુખ્યત્વે જે જવાબદાર છે અક્ષાંશ, એના પછી છે ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. બરાબર, આ 4 મુખ્ય મુદ્દા છે જે ભૌગોલિક પરિબળના છે. જે વેરી મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. વિભાગ ઈના અંદર 5 ગુણના અંદર પૂછાય છે કે માનવ વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવી અને ભૌગોલિક પરિબળોની સવિસ્તૃત ચર્ચા કરો. એના અંદર આપણે પહેલા તો જોઈએ અક્ષાંશ. અક્ષાંશ આપણે જોઈએ પૃથ્વીનો જે ગોળો છે આખો, ઉપરનો જે ઉત્તર ધ્રુવ છે, નીચે દક્ષિણ ધ્રુવ છે, વચ્ચે જે ભૂમધ્ય રેખા પસાર થાય છે જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. બરાબર, અહીંયા જે આ કાલ્પનિક રેખાઓ જેની મદદથી આપણે જે તે પ્રદેશનો અક્ષાંશ અથવા તો વિસ્તાર જે તે નક્કી કરીએ છીએ એને આપણે અક્ષાંશ રેખાંશ કહીએ છીએ. અક્ષાંશ કોને કહેવાય, રેખાંશ કેને કહેવાય? તો જે આડા પટ્ટા આવેલા હોય છે એને આપણે અક્ષાંશ કહીએ છીએ. અથી યાદ રાખવાનો, આડા પટ્ટા હોય એને અક્ષાંશ, અને જે ઊભી જે સ્તંભ આકારની જે રેખાઓ આવેલી હોય એને આપણે શું કહીએ, રેખાંશ કહીએ છીએ. આ રીતે અક્ષાંશ રેખાંશ જોવા મળે છે. અને એના જે રીતનો ખૂણો પડતો હોય, જે રીતે તમે જુઓ અક્ષાંશ રેખા હંમેશા કેવી રીતે 23.5 આ રીતે લખાય. અંશ શાના અંદર આવે છે, ખૂણા ઉપર આવે છે. આખા જે ગોળ હોય, ગોળનો જે આપણે ગણીએ તો ગોળ કેટલો હોય, 360 અંશનો હોય છે. બરાબર, એનો અડધો અડધો કરીએ તો 360 180 થઈ જાય. તો એ રીતે જેટલો વિભાગ જે અક્ષાંશમાં આવતો હોય, જે રેખાંશમાં આવતો હોય એ પ્રમાણેનો ત્યાં શું હોય, એનો માપ આપણને આપેલો હોય છે. તો અક્ષાંશમાં જોઈએ, ઊંચા અક્ષાંશો વાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે. ત્યાં અતિશય ઠંડી હોવાથી માનવ વસ્તી ઓછી છે. એક વસ્તુ અહીંયા આપણે દર્શાવી કે ઊંચા અક્ષાંશ વાળા, આપણે અહીંયા ઉપર જોઈએ તો ઊંચા અક્ષાંશ વાળા ક્ષેત્રોમાં ઉત્તર ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ છે એવા આવશે, જ્યાં તાપમાન કેવું છે, નીચું છે. કટિબંધો આપણે ધોરણ 6-7 ના અંદર ભણ્યા છે. સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણ કટિબંધ, શીત કટિબંધ. બરાબર, પૃથ્વીનો ગોળો જોઈએ તો પૃથ્વીના ગોળાના અંદર જે વચ્ચેનો ભાગ છે એ ઉષ્ણ કટિબંધના અંદર આવે છે. પછી જે આ 2 ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે, અને જે નીચેનો ભાગ છે એ શીત કટિબંધમાં આવે છે. આ જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનો એ કેવું આવે છે, શીત કટિબંધમાં. આપણે એક શીત કટિબંધીય નીચે કેમ છે, ઉષ્ણ કટિબંધનો વચ્ચે કેમ, એટલે ઉષ્ણ કટિબંધ એટલે ત્યાં ગરમી વધારે પડે છે. સમશીતોષ્ણ કટિબંધ એટલે ગરમી અને ઠંડીનું મહત્તમ તાપમાન જોવા મળે છે. શીત કટિબંધ એટલે ત્યાં ઠંડી અતિશય પડે છે. તો હવે ઉષ્ણ કટિબંધ એટલે વચ્ચે જ સેન્ટરમાં ગરમીનું પ્રમાણ કેમ વધુ છે? આપણે ભારતની જેમ વાત કરીએ તો ભારતમાં વધુ ગરમી દક્ષિણ ભારતમાં પડે છે, ઉપર આવીએ એટલે ઓછું થઈ જાય. તો આ રેશિયો શું બતાવે છે, જે ઉષ્ણ કટિબંધનો નજીકનો ભાગ છે, દક્ષિણ ભારતનો ભાગ કેવો છે, ઉષ્ણ કટિબંધની નજીકનો ભાગ આવી જાય એટલે ગરમી ત્યાં વધતી જતી હોય છે. ઉપરનો જે ભાગ છે સમશીતોષ્ણ કટિબંધની નજીકનો છે, અને એનાથી ઉપરના દેશો આપણે જોઈએ શીત કટિબંધના નજીકના દેશો છે. તો પૃથ્વીની જે સપાટી આપણે જોઈએ કેવી છે, ગોળ છે. પહેલા તો પૃથ્વીનો દડો કેવો છે, ગોળ છે. તો ગોળના અંદર જોઈએ આપણે તો આ રીતની સપાટી આપણને જોવા મળે છે. આ રીતની સપાટી હોય તો એનો સેન્ટર એટલે કે વચ્ચેનો ભાગ ઉપસેલો હોય. અહીંયા જોઈએ આપણે આ પ્રમાણે
વચ્ચેનો ભાગ કેવો છે, અહીંયા ઉપસેલો છે. તો સૂર્યના જેવા કિરણો પડશે, અહીંયાથી સૂર્યના કિરણો આપણે પડશે, આ સીધા સૂર્યના કિરણો અહીંયા પડે અને અહીંયા કેવા પડે, ત્રાંસા પડે છે. અને ઉપર એકદમ ઓછા પડશે, નીચે પણ એકદમ ઓછા પડશે, અહીંયા થોડા ત્રાંસા પડશે. તો સેન્ટરમાં સૂર્યના કિરણો કેવા પડશે, સીધા પડશે. એના કારણે ગરમીનું પ્રમાણ શું હશે, ત્યાં વધુ હશે. જે સેન્ટરનો ભાગ છે ત્યાં ગરમીનું પ્રમાણ કેવું હશે, વધુ હશે. જે નીચેનો ભાગ છે દક્ષિણ ધ્રુવનો અને ઉત્તર ધ્રુવનો, આવા ભાગોના અંદર ગરમીનું પ્રમાણ કેવું હશે, ઓછું હશે, ઠંડીનું પ્રમાણ વધુ હશે. અને સમશીતોષ્ણ કટિબંધ છે જ્યાં ઠંડી ગરમીનું મહત્તમ તાપમાન આપણને જોવા મળે છે. તો એમાં જોઈએ આપણે ઊંચા અક્ષાંશવાળા જે પ્રદેશો છે ત્યાં તાપમાન કેવું જોવા મળે છે, નીચું જોવા મળે છે. ત્યાં અતિશય ઠંડી હોવાથી માનવ વસ્તી ઓછી હોય છે. તે સિવાય આવા પ્રદેશોમાં સૂર્યપ્રકાશની લાંબા સમયની ગેરહાજરી જોવા મળે છે. અમુક પ્રદેશો એવા છે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચી શકતું નથી, પ્રકાશના કિરણો ત્યાં શું થાય છે, પહોંચી નહીં શકતા. આપણે બે જોયું એ પ્રમાણે કે પૃથ્વીનો જે આકાર છે તો અહીંયા એ કિરણો ઉપર નીચેનો જે ભાગ છે ત્યાં પહોંચી શકતા નથી. જો કે આવા પ્રદેશોમાં કિંમતી ખનિજો અને ખનિજ તેલના ખોદકામ માટે લોકો ત્યાં વસ્યા છે, પરંતુ તેમને કુદરત સામે સતત ઝઝૂમવું પડે છે. અને અલાસ્કા તથા સાયબેરિયા તેના ઉત્તમ ઉદાહરણ છે. અલાસ્કા અને સાયબેરિયાના જે પ્રદેશો આપણે જોઈએ, સાયબેરિયા જે રશિયાનો ભાગ છે, રશિયાના અંદર આવા પ્રદેશોમાં ખનિજ તેલને મળે છે. જુઓ છો તમે અહીંયા એકદમ બર્ફીલા જે પર્વતો આવેલા છે, પરંતુ ત્યાં આવી કોઈ ખનિજ તેલ મળે છે, એના કારણે ત્યાં શું થાય છે, જે તે વસ્તી ત્યાં વસવાટ કરે છે, પરંતુ કુદરત સામે એમને શું હોય છે, સતત ઝઝૂમવું પડે છે. એમને કુદરત સામે ઘણા બધા સંઘર્ષો કરવા પડે છે. અલાસ્કા અને સાયબેરિયાના શું છે, ઉત્તમ ઉદાહરણ આપણને અહીંયા જોવા મળે છે. તો જોઈએ આપણે અક્ષાંશ કે જે ઊંચા અક્ષાંશવાળા પ્રદેશો છે તે તાપમાન કેવું હોય, નીચું હોય, ત્યાં વસ્તી કેવી જોવા મળે, ઓછી જોવા મળે છે. સૂર્યની જે શું હોય છે, લાંબા સમય સુધી ગેરહાજરી હોય છે. આવા પ્રદેશોમાં ખનિજ તેલ મળે છે, એના કારણે ત્યાં અમુક વસ્તી વસવાટ કરે છે, પણ ત્યાં કુદરત સામે સતત એમનો શું હોય છે, ઝઝૂમ વડે. સાયબેરિયા અને અલાસ્કા બે એના મુખ્ય ઉદાહરણ જોવા મળે છે. આવા પ્રદેશોમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. મધ્ય અક્ષાંશમાં આવેલા ભૂમિ ક્ષેત્રોમાં આબોહવાની વૃષ્ટિને સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી માનવ વસ્તી ગીચતા વધારે હોય છે. હાલ જ આપણે સમજાવ્યું ઉપર કે જે મધ્યનો ભાગ છે એની વચ્ચેનો જે ભાગ રહેલો છે ત્યાં વસ્તી કેવી જોવા મળે છે, વધુ જોવા મળે છે. એના પછી જોઈએ કે ભૂપૃષ્ઠ. બીજો મહત્વનો ટોપિક આપણે જોઈએ તો ભૂપૃષ્ઠ. દુનિયાના પ્રાકૃતિક નકશાને જોઈએ તો અનેક પ્રકારના ભૂપૃષ્ઠનું વૈવિધ્ય નજરે પડે છે. નકશો કેવો જોવાનો કીધો, પ્રાકૃતિક જોવાનો કીધો. રાજકીય નકશો હોય છે, પ્રાકૃતિક નકશો હોય છે. ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે અનુકૂળ નથી. ઊંચા પર્વતો અને ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે. ઊંચાઈવાળા ક્ષેત્રોમાં જે પણ તકલીફ હોય, પરિવહનની સગવડ હોય, પછી આરોગ્યની સગવડ હોય, જે પણ આપણા આર્થિક પરિબળો જોવાના છે, આર્થિક રીતે માનવીને જે કંઈ સુખ સગવડો મળવી જોઈએ એવી મળી શકતી નથી. છતાં ત્યાં અનુકૂળ વાતાવરણ પણ હોતું નથી. આબોહવા પણ માનવીને જે પણ સાનુકૂળ પરિસ્થિતિમાં સાધી શકાય એવી હોતી નથી. તો આવા પ્રદેશોમાં લોકો કેવા રહે છે, ઓછા રહેતા હોય છે. દુનિયાની ઊંચી પર્વતમાળાઓ જે હિમાલય, રોકીઝ એન્ડ એન્ડીઝ પર્વતમાળા વગેરે તથા તિબેટ અને બોલિવિયાના ઉચ્ચ પ્રદેશો જે ઊંચાઈને કારણે પાંખી એટલે ઓછી વસ્તી ધરાવે છે. પાંખી વસ્તી એટલે કેવી વસ્તી, ઓછી વસ્તી ધરાવે છે. હિમાલય જે પર્વત શ્રેણી છે, રોકીઝ એન્ડ એન્ડીઝની જે પર્વત શ્રેણી છે, એવા વિસ્તારોમાં વસ્તી કેવી છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં છે અથવા તો નહીવત પ્રમાણમાં જોવા મળે છે. એ ત્યાંના ભૂપૃષ્ઠના કારણ જોવા મળે છે. અહીંયા આપણને આપેલું છે હિમાલય અને રોકીઝ એન્ડ એન્ડીઝ પર્વતમાળા.
જે આપણા ફોટોગ્રાફ્સ આપેલો છે એ શેનો છે? હિમાલયનો છે. અને જે આ બે પર્વતમાળાઓ જોવા મળે છે એ કઈ છે? રોકીજ એન્ડ એન્ડીજ પર્વતમાળા છે. જે ઊંચાઈવાળા ક્ષેત્રો છે અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ત્યાં વસ્તી ગીચતા કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. હવે ઓછી તો આપણે જોઈ તો કે વધુ ક્યાં જોવા મળે? અક્ષાંશમાં પણ આપણે જોયું કે ઓછી વસ્તી ગીચતા જે ઠંડા વિસ્તારો હોય ઊંચા અક્ષાંશવાળા ક્ષેત્રોમાં ઓછી જોવા મળતી હતી, મધ્ય અક્ષાંશમાં કેવી જોવા મળતી હતી? વધુ જોવા મળતી હતી. તો અહીંયા આપણે જોઈએ તો જે પર્વતીય વિસ્તારો છે ત્યાં વસ્તી કેવી જોવા મળે છે? ઊંચાઈવાળા ક્ષેત્રોમાં ઓછી જોવા મળતી હતી. તો સપાટ મેદાની પ્રદેશની વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. સપાટ મેદાની વિસ્તારની વસ્તી ગીચતા કેવી જોવા મળે છે? વધારે. એક વસ્તુ આપણે સામાન્ય રીતે જોઈએ, અહીંયા આપણા જે વિસ્તાર છે તો જેમ કે ખેરાલુ છે, ખેરાલુથી તમે માઉન્ટ આબુ જતા હો તો વચ્ચે કેવો પર્વતીય વિસ્તારવાળો વિસ્તાર છે, ત્યાં વસ્તી આપણને થોડી ઘણી ઓછી જોવા મળશે કશાની કમ્પેરિઝનમાં? તો અહીંયાથી આપણે અમદાવાદ જઈએ એની કમ્પેરિઝનમાં. અહીંયાથી આપણે અમદાવાદ જઈએ તો કોઈ પણ પર્વત આપણે ચડવાનો આવતો નહીં, કોઈ પણ એવી ખીણો કે એવો રસ્તાવાળા નહીં. જ્યારે એ પ્રદેશો કેવા છે? પર્વતીય વિસ્તારો છે. આપણે અહીંયાથી અમદાવાદ જઈએ એ સપાટ મેદાની વિસ્તાર ગણાય, કારણ કે સીધે સીધો છે ભાગ. એટલે એવા પ્રદેશમાં વસ્તી કેવી જોવા મળશે? વસ્તી ગીચતા વધુ જોવા મળશે. ઊંચાઈવાળા ક્ષેત્રોમાં વસ્તી ગીચતા કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો પુરવઠો જેવી નૈસર્ગિક અનુકૂળતાઓને કારણે આવા વિસ્તારો પ્રાચીન કાળથી જ માનવ વસવાટ માટે જાણીતા છે. પ્રાચીન એટલે આપણે 5000 વર્ષ પહેલાં જતા રહીએ તો એ જે સપાટ મેદાની વિસ્તાર છે એનું ઉદાહરણ આપણને મસ્ત મળેલું છે. હડપ્પિયન સંસ્કૃતિ, જે સિંધુ ખીણની સભ્યતા, એના પછી ભારતમાં જે યુગ બધા રાજાઓના જે યુગ આવ્યા તો વસ્તી આટલી અલગ અલગ પ્રદેશોમાં કેટલા રાજાઓ મહારાજાઓ હતા. પ્રાચીન કાળથી ભારત છે. પછી અન્ય બીજા જે તે દેશો છે જે સપાટ મેદાની વિસ્તારવાળા દેશો છે, પ્રદેશો છે, ત્યાં વસ્તી કેવા જોવા મળે છે? વધુ જોવા મળે છે. ઇતિહાસ સાક્ષી છે કે જગતની તમામ પ્રાચીન સભ્યતાઓ નદી મેદાનમાં વિકસી છે ને તેના ચરમ વિકાસની ટોચે પહોંચી છે. વિશ્વના મોટાભાગના પ્રાચીન શહેરો નદી તટે જ વિકસ્યા છે. નદીના કિનારા ઉપર વસવાટ કરવાનું કારણ એ કે નદીના આજુબાજુનો વિસ્તાર છે એ ફળદ્રુપ જમીનવાળો વિસ્તાર હોય છે. ત્યાં કાંપનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે ખેતી સારી એવી થાય. અને મુખ્યત્વે પ્રાચીન સમયમાં લોકોનો મુખ્ય આધાર ખેતી ઉપર હતો. એના કારણે મોટાભાગના જે શહેરો જોઈએ આપણે પ્રાચીન શહેરો એ નદી કિનારે વિકસ્યા છે. આપણે અમદાવાદની વાત કરીએ તો સાબરમતી નદીના કિનારે છે. એવા ઘણા બધા ઉદાહરણ આપણને નજરે પડતા હોય છે. જોઈએ હવે આબોહવા. અતિશય ઠંડી કે ગરમી માનવી માટે અનુકૂળ નથી. અતિશય ઠંડા પ્રદેશો છે, અતિશય ગરમ પ્રદેશો છે. આપણે ઉદાહરણ લઈએ તો અતિશય ઠંડા પ્રદેશોના અંદર જે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવના જે પ્રદેશો છે, જેમ કે દક્ષિણ ધ્રુવમાં આપણે જે એન્ટાર્કટિકા, અતિશય ગરમ પ્રદેશ લઈએ તો સહરાનું રણ, એવા પ્રદેશોમાં વસ્તી કેવી છે? નહિવત પ્રમાણમાં છે. અતિશય ઠંડી અને અતિશય ગરમી માનવી માટે અનુકૂળ છે જ નહીં. આવી પરિસ્થિતિમાં પ્રવૃત્તિ કરવી મુશ્કેલ બને છે. તેના કારણે આવા વિસ્તારોમાં તદ્દન ઓછી વસ્તીવાળા ક્ષેત્રો બન્યા છે. ત્યાં વસ્તી કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. આવા પ્રદેશોમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થશે? તો ગરમ રણ પ્રદેશો છે, ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય પ્રદેશો, ઉત્તર ધ્રુવનો ભાગ અને દક્ષિણ ધ્રુવનો ભાગ, અને વિષુવવૃત્તના જંગલ વિસ્તારો. વિષુવવૃત્ત જે પસાર થાય છે ત્યાંના જંગલ વિસ્તારો છે જ્યાં વસ્તી કેવી છે? ઓછી છે. આના અંદર આપણને જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ તો ગરમ જે રણ પ્રદેશ આપણને નજર પડે છે, આ રણ પ્રદેશ છે. રણ પ્રદેશમાં શું હોય? ગરમીનું પ્રમાણ વધુ હોય છે. અહીંયા ગરમીનું પ્રમાણ, અહીંયા જે નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ, જ્યાં ઠંડી અતિશય પડે છે, અતિશય ઠંડીનું પ્રમાણ જોવા મળે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આવા વિસ્તારોમાં કેવી
અતિશય ઠંડી પડવાના કારણે વસ્તી ઓછી જોવા મળે છે. પછી અહીંયા એક ફોટોગ્રાફ્સ તમને નજરે પડે છે, જે વિષુવવૃત્તનું ગીચ જંગલનું ક્ષેત્ર છે. અહીંયા એક નદી પણ પસાર થાય છે. આ જંગલ જે છે એ એમેઝોનનું જંગલ છે. એમેઝોનનું જંગલ છે, જ્યાં વસ્તી કેવી છે, ઓછી છે, જે વિષુવવૃત્તીય જંગલ વિસ્તારોનું એક ઉદાહરણ આપણને નજરે પડે છે. તો ગરમ રણ પ્રદેશ છે, ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય વિસ્તારો છે, વિષુવવૃત્તના જંગલ ક્ષેત્રો છે, જ્યાં વસ્તી કેવી જોવા મળશે, ઓછી જોવા મળશે, જે આબોહવાનું એક ઉદાહરણ છે કે આવી આબોહવામાં વસ્તી કેવી જોવા મળશે, ઓછી જોવા મળશે. તેનાથી વિરુદ્ધ હવે ઓછી જોઈ તો વધુ વસ્તી ક્યાં હશે, તો સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં મોસમી આબોહવાના પ્રદેશોમાં અનુકૂળ આબોહવાને કારણે વસ્તી ગીચતા કેવી જોવા મળે છે, વધુ જોવા મળે છે. મોસમી આબોહવાવાળા જે વિસ્તારો છે અથવા સમશીતોષ્ણ કટિબંધ, આપણે કટિબંધ જોયા, શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ. તો શીત કટિબંધમાં ઠંડી વધુ હતી, ઉષ્ણ કટિબંધમાં ગરમી વધુ હતી. સમશીતોષ્ણ કટિબંધ જે ઠંડી અને ગરમીનું પ્રમાણ મહત્તમ છે, અથવા તો ત્યાં આબોહવા કેવી છે, મોસમી આબોહવા જોવા મળે છે. તો આવા વિસ્તારો જે છે એ કેવા વધુ વસ્તી ગીચતાવાળા વિસ્તારો છે. આના અંદર આપણે જોઈએ તો જમીન જે ચોથો ટોપિક છે, અથવા ભૌગોલિક પરિબળોનો લાસ્ટ ટોપિક છે. સારી ઉપજ આપતી રસાળ ફળદ્રુપ જમીનમાં વિવિધ પાક સરળતાથી લઈ શકાય છે. ત્યાં પાકની ઉપજ કે ઉત્પાદન વધારે હોય છે. મર્યાદિત જમીનમાં પણ ઘણા માણસોનું પોષણ થઈ જાય છે. નદીના ખીણ પ્રદેશોમાં આ પ્રકારની અનુકૂળતા હોવાથી ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. ભારતનું આપણે ઉદાહરણ લઈએ તો નદીઓ ઘણી બધી જોવા મળે છે. એમાંય બારમાસી નદીઓ જોવા મળે છે, હંગામી નદીઓ પણ છે. તો એના કારણે નદીઓના ખીણ પ્રદેશો આવેલા હોવાના કારણે જમીન સારી ઉપજવાળી ફળદ્રુપ જોવા મળે છે. એટલા જ ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. પાણીની સારી એવી સગવડ છે, જમીન સારી એવી જોવા મળે છે. એના કારણે